ધોરણ 11 કોમર્સ ચેપ્ટર નંબર 2 નામાના મૂળ તત્વ. ચેપ્ટર નંબર 2 નું નામ છે એવું કે ભાઈ વ્યવહારોની દ્વિઅસર અને ખાતાના પ્રકાર જે આપણે જોઈએ છે. અને એમાં સ્વાધ્યાયનો દાખલા નંબર 5 આવ્યો છે. સ્વાધ્યાયમાં દાખલા નંબર 5 નીચેના વ્યવહારો શ્રી ગણેશના ચોપડે કયા ખાતે ઉધારશો અને કયા ખાતે જમા કરશો તે કારણ સહિત જણાવો. કારણ સહિત જણાવો. હવે આવી તમને વાત કરી છે કે કારણ સહિત જણાવો કીધું. હવે આપણે દાખલાની શરૂઆત કરશું. આ દાખલો છે કે જે આપણે આગળના લેક્ચરમાં જોયો હતો એ સેમ વ્યવહારો છે અને સેમ એની અસર આપવાની છે. બે અસર આપવાની કયા કારણથી આવે તો ઉધાર જાય તો જો આવા બધા કારણ આવે અને કયું ખાતું ઉધાર થાય. વ્યવહાર ઓળખવાની રીતથી આપણે શરૂઆત કરીએ તો વ્યવહાર ઓળખવાની રીત પહેલું નંબર 1 જો વ્યવહારમાં સ્પષ્ટપણે રોકડ શબ્દનો ઉલ્લેખ હોય તો વ્યવહાર કેવો છે રોકડ. જો વ્યવહારમાં રોકડ કે વ્યક્તિના નામનો ઉલ્લેખ ન હોય તો વ્યવહાર કેવો છે રોકડ. જો વ્યવહારમાં આપ્યું મળ્યું ચૂકવ્યું શબ્દનો ઉલ્લેખ હોય તો વ્યવહાર કેવો છે રોકડ. અને જો વ્યવહારમાં માત્ર કે ફક્ત વ્યક્તિના જ નામનો ઉલ્લેખ હોય તો વ્યવહાર કેવો છે ઉધાર. તો આપણે એક એક વ્યવહાર જોઈએ. ₹75,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો. ધંધા રોકડા લાવે તો કે માલિક. હંમેશા યાદ રાખો ધંધાના રોકડ માલિક જ લાવે. આ માલિક આ ધંધો આ ધંધાનો માલિક છે એ ધંધાને રોકડા રૂપિયા આપશે. તો એ કયા સ્વરૂપે આપશે મૂડી સ્વરૂપે. એટલે મૂડી સ્વરૂપે. તો ધંધામાં રોકડ આવે છે. ધંધા રોકડા લાવી ધંધો શરૂ કર્યો. પહેલો જ વ્યવહારમાં રોકડ શબ્દનો સ્પષ્ટ ઉલ્લેખ છે કે વ્યવહાર કેવો છે રોકડ છે. રોકડ વ્યવહાર છે અને રોકડ વ્યવહાર હોય ધંધામાં રોકડ આવે છે. અહીં પહેલું જ લખશું રોકડ આવે છે. રોકડ એ માલ મિલકત ખાતાનો પ્રકાર છે. અને કયા કારણોસર ઉધાર થશે તો કારણ એવું આપ્યું છે આપણે ભાઈ રોકડ આવે છે તો રોકડ ખાતું શું થશે ઉધાર. કારણ કે માલ મિલકત ખાતાનો નિયમ એવું કહે છે કે ઉધાર આવે તો ઉધાર એટલે એ ઉધાર થયું. માલિક આપનાર છે. માલિક આપનાર છે એટલે એ મૂડી કહેવાશે. તો મૂડી ખાતું શું થશે જમા. માલિક એ વ્યક્તિ છે અને કોઈ પણ વ્યક્તિ ધંધાને માલ આપનાર હોય કે રકમ આપનાર હોય તેનું ખાતું શું થાય જમા. તો અહીંયા માલિક આપનાર છે તેથી મૂડી ખાતે જમા. નંબર 2 ₹2,000 પૂજાનો ખર્ચ થયો. પૂજા એટલે કોઈ વ્યક્તિ નથી યાદ રાખજો. પૂજા એટલે ઈષ્ટદેવની પૂજા. આપણી ઘરે સમજી લો સત્યનારાયણની કથા રાખી હોય તો એમનો ખર્ચો થયો એની વાત છે. શું છે એની વાત છે. એટલે આવા ખર્ચાને પરચુરણ ખર્ચ કહેવાય. કયો ખર્ચ કહેવાય પરચુરણ. આવા નાના નાના ખર્ચા ધંધામાં થયા જ કરતા હોય તો એના બધા માટે ખાતા ખોલવામાં આવતા નથી. પૂજાનો ખર્ચ થયો એટલે લખી દેવાનું પૂજાએ પરચુરણ ખર્ચ છે અને એના માટે ખાતું ખુલ છે પરચુરણ. પરચુરણ ખર્ચ ખાતે ઉધાર. બીજું ₹2,000 પૂજાનો ખર્ચ થયો તો ધંધામાંથી રોકડ જાય છે. ધંધામાંથી રોકડ જાય તો અહીંયા કારણ આપવાનું રોકડ જાય છે એટલે રોકડ ખાતું શું થશે જમા. રોકડ ખાતે જમા. કયા કારણથી જમા એમ કહે છે તો રોકડ જાય છે એટલે જમા. કારણ કે રોકડ એ માલ મિલકત ખાતાનો પ્રકાર છે. પરચુરણ ખર્ચ છે તો પરચુરણ ખર્ચ એ પાછો કોનો પ્રકાર છે ઉપજ ખર્ચ. તો ઉપજ ખર્ચનો નિયમ એવું કે ખર્ચ અને નુકસાનનું ખાતું ઉધાર. એટલે ઉપજ ખર્ચનો નિયમ એવું કે ખર્ચ અને નુકસાનનું ખાતું ઉધાર. તો અહીંયા 2 × 2 = 4 × 2 = 8 × 2 = 24 × 2 = 36 × 2 = 48 એટલે 48 × 2 = 48.
ત્રીજો વ્યવહાર ₹10,000 નું અંગત ફર્નિચર લાવ્યા. અંગત એટલે માલિકનું ફર્નિચર ધંધામાં લાવ્યા. ધંધાના માલિકે ધંધાને ફર્નિચર આપ્યું. હવે માલિક દ્વારા ધંધાને ફર્નિચર મળે તો એ કયા સ્વરૂપે મળશે? મૂડી સ્વરૂપે. કયા સ્વરૂપે? મૂડી સ્વરૂપે ફર્નિચર પ્રાપ્ત થશે. અને ધંધામાં ફર્નિચર આવે છે. જોજો, ફર્નિચર લાવ્યા એટલે ધંધામાં ફર્નિચર આવે. અહીં લખાય ફર્નિચર આવે છે. હવે ફર્નિચર આવે છે. આવે છે એટલે ઉધાર, કારણ કે ફર્નિચર એક મિલકત છે. શું છે? મિલકત. તો ફર્નિચર આવે છે, અહીં લખવાનું. તો ફર્નિચર ખાતે ઉધાર. બીજું છે માલિક આપનાર છે. અંગત ફર્નિચર હોય એટલે કોનું હોય? માલિક હોય. તો માલિકે તમે રૂપિયા ખર્ચા નથી તો અહીં લખવાનું માલિક ફર્નિચર આપનાર છે. અને માલિક ફર્નિચર આપે કે રોકડ આપે, ગમે તે આપે, ઈ કોના ખાતે છે? મૂડી ખાતે. તો અહીંયા મૂડી ખાતે જમા. માલિક આપનાર હતો એટલે મૂડી ખાતું મોટું જમા. ₹30,000 સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ભર્યા. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બેંકમાં ₹30,000 ભર્યા. એવું માનો ને, સ્ટેટ બેંક એટલે સ્ટેટ. તો બેંકમાં રૂપિયા ભર્યા તો બેંક નાણાં લેનાર બનશે. આગળના જ દાખલાનો વ્યવહાર આવ્યો તો બેંક નાણાં બને છે? લેનાર. પહેલા પણ બેંક નાણાં લેનાર છે. તો કોના ખાતે? હવે બેંક ખાતે ઉધાર. અને બેંક નાણાં લેનાર છે. જો બેંક આપણી પાસેથી નાણાં લે તો આપણા નાણાં જાય, મતલબ રોકડ જાય. અને લખાય રોકડ જાય છે. રોકડ ખાતે અને જમા. પાંચમો વ્યવહાર ₹30,000 પત્ની પાસેથી લોન લીધી. યાદ રાખજો, તમે ધંધાના માલિક છો અને માલિક સિવાય કોઈ પણ વ્યક્તિ ત્રાહિત પક્ષકાર ગણાય. ત્રાહિત પક્ષકાર એટલે ધંધા બહારની વ્યક્તિ. તમે એક જ માલિક છો, તમે આપશો ને રૂપિયા તો મૂડી સ્વરૂપે આપશો. અન્ય કોઈ પણ આપશે એટલે લોન સ્વરૂપે જ આપે. પત્ની પાસે આપણે શું લીધી? લોન. અને યાદ રાખો કે લોન ગમે તેની પાસેથી લઈએ, ધંધામાં રોકડ આવે. બેંક પાસે લઈએ તો બેંક સિલક આવે. આમાં પત્ની પાસે લીધી રોકડ આવે છે. રોકડ આવે છે. રોકડ ખાતે ઉધાર. હવે આપણને રોકડ ખાતું શા માટે ઉધાર થયું? તો કે ભાઈ રોકડ આવે છે. આ કારણ છે. આવું કારણ ભાઈ રોકડ આવે એટલે રોકડ ખાતું ઉધાર. ત્યારબાદ છે પત્ની પાસેથી લોન લીધી. પત્ની લોન આપનાર છે. પત્ની એક વ્યક્તિ છે. જોજો, પત્ની એક વ્યક્તિ છે. પત્ની લોન આપનાર છે. અહીં લખવાનું પત્ની લોન આપનાર છે. તો અહીંયા લખવાનું પત્નીની લોન ખાતે જમા. છઠ્ઠો વ્યવહાર ₹20,000 ની ખરીદી કરી. ₹20,000 ના માલની ખરીદી કરી અથવા તો ખરીદી કરી. તો માલ જ ખરીદ્યો છે, ધંધામાં માલ આવે. નંબર 2 માં એમાં જો આપણે સમજીશું રકમ ચેક થી ચૂકવી. અત્યાર સુધી રોકડ વ્યવહાર હતા, રોકડા જતા હતા, રોકડ આવે રોકડ જાય. ચેક થી નાણાં ચૂકવા એટલે કોણ ચૂકવશે? બેંક નાણાં ચૂકવશે. બેંક આપણા વતી આપણા ખાતામાંથી રકમ કટ થશે. 20,000 ની ખરીદી કરી, રકમ ચેક થી ચૂકવી. માલ ખરીદ્યો, ધંધા માલ આવે છે એટલે માલ આવે છે. કોના ખાતે? એટલે ભાઈ ખરીદ ખાતે ઉધાર. ખરીદ ખાતે ઉધાર. બીજું એવું કીધું છે કે રકમ ચેક થી ચૂકવી. હવે રકમ ચેક થી ચૂકવે, આપણા ખાતામાંથી ચેક જાય તો રકમ આપણી જશે. તો એનો મતલબ એવો થયો
રકમ ચેકથી ચૂકવી બેંક નાણાં આપનાર છે, બેંક નાણાં આપનાર છે. તો બેંક ખાતે, બેંક વ્યક્તિ ખાતું છે, વ્યક્તિ ખાતાનો નિયમ છે લાભ લેનાર ખાતે ઉધાર, લાભ આપનાર ખાતે જમા. તો અહીં નાણાં આપનાર છે એટલે ખાતું જમા. 7 રૂપિયા 42,000 નું વેચાણ કર્યું, રકમ ચેક થી મળી. કેટલાનું વેચાણ કર્યું? 42,000 રૂપિયાનું વેચાણ કર્યું, 42,000 નું વેચાણ કર્યું અને રકમ ચેક થી મળી. ચેક થી મળશે તો ચેક લેનાર કોણ બનશે? બેંક. આપણે લેશું ચેક, પણ હકીકતે ચેક આપણે ક્યાં આપવો પડશે? બેંકમાં, નહીં તો રૂપિયા મળવા પાત્ર હોય નહીં. તો અહીં લખવાનું બેંક ચેક લેનાર, લેનાર છે. તો બેંક ખાતે ઉધાર અને માલ વેચે છે તો માલ જાય, એટલે માલ જાય છે એટલે વેચાણ ખાતે જમા. 8 રૂપિયા 22,000 બેંકમાંથી ઉપાડ્યા. તમે બેંકમાંથી રૂપિયા ઉપાડ્યા, સમજી લો કે આ એક એટીએમ છે, હું ગયો એટીએમ માંથી રૂપિયા ઉપાડ્યા, એટીએમ માંથી ઉપાડ્યા એટલે બેંકમાંથી ઉપાડ્યા. કેટલા હજાર? 22,000. તો મેં 22,000 રૂપિયા ઉપાડ્યા, 22,000 આવ્યા. તો મારા ધંધામાં 22,000 રોકડા આવે? તો કે હા. તાઈ લખવાનું રોકડ આવે છે, રોકડ ખાતે ઉધાર. બીજું, બેંકમાંથી આ રૂપિયા આપણે ઉપાડ્યા છે, કેમાંથી? બેંકમાંથી. તો આ નાણાં આપણને આપનાર કોણ બેઠું? બેંક. નાણાં આપનાર છે, બેંક ખાતે જમા. 9મો વેપાર, રૂપિયા 2,000 વીમા પ્રીમિયમના ચેકથી ચૂકવ્યા. કેટલા હજાર? 2,000 વીમા પ્રીમિયમના આપણે ચેકથી ચૂકવ્યા. વીમા પ્રીમિયમ એ ધંધાનો ખર્ચ છે. વીમો આપણે એટલે લેવો પડે કે ચોરી, આગ, અકસ્માત કે આવા સંજોગોમાં આપણા ધંધાને પ્રોટેક્શન મળી રહે, એટલે એટલા માટે વીમો લેતા હોય તો આવું વીમા પ્રીમિયમ ભરીએ. તો વીમા પ્રીમિયમ એ ધંધાનો ખર્ચ છે, એટલે પણ વીમા પ્રીમિયમ એ ખર્ચ છે. તો જે તે ખર્ચ ખાતું ઉધાર થાય એટલે વીમા પ્રીમિયમ ખાતે ઉધાર. અને આવી રકમ તમે ચેક થી ચૂકવી છે, ચેક થી ચૂકવી નાણાં આપનાર કોણ બનશે? બેંક. બેંક નાણાં આપનાર છે અને બેંક ખાતે જમા. 10 રૂપિયા 3500 દલાલીના મળ્યા. કેટલા રૂપિયા મળ્યા? દલાલીના 3500. તમને એવું કીધું દલાલીના મળ્યા. મળ્યા એટલે ધંધામાં રોકડા આવે, રોકડા આવે. અને મળ્યા એટલે એનો મતલબ મારી પાસે રોકડા આવે. તો રોકડ આવે છે, રોકડ ખાતે ઉધાર. બીજું છે રોકડ આવે છે, રોકડ ખાતે ઉધાર. અને આ દલાલી છે, શું છે? દલાલી. કોના મળ્યા? તો કે દલાલી. દલાલી એ આવક છે, દલાલી ખાતે જમા. રૂપિયા 12,000 નો માલ દાણી નામની વ્યક્તિ છે, દાણીને વેચો, રકમ ચેક થી મળી. યાદ રાખો, દાણી નામ આપ્યું છે એનો મતલબ એવો નથી કે વ્યવહાર ઉધાર છે. મેં વ્યવહાર ઉધાર ઓળખવાની રીતમાં એવું લખેલું છે સ્પષ્ટપણે, માત્ર કે ફક્ત વ્યક્તિના જ નામનો ઉલ્લેખ હોય, માત્ર કે ફક્ત વ્યક્તિના જ નામનો ઉલ્લેખ હોય તો જ આમાં જો દાણી નામનો ઉલ્લેખ છે, પણ અહીંયા એમએ કીધું છે ચેક થી રકમ મળી. એનો મતલબ વહીવટ ચેક થી થયો, વ્યવહાર રોકડ છે
તો ભાઈ આપણને ચેક થી માલ આપણે વેચો છે એટલે ચેક થી નાણાં મળ્યા તો બેંક ચેક લેનાર છે, બેંક ચેક લેનાર છે, બેંક ખાતે ઉધાર. બીજું એવું કીધું છે દાણીને માલ વેચો. તો દાણીને માલ વેચો હોય તો માલ આપણો ધંધામાંથી જાય એટલે લખાય માલ જાય છે, તે વેચાણ ખાતે જમા. 12 તારીખ સોરી 12મો વ્યવહાર રૂપિયા 8000 નો માલ દીપક પાસેથી ખરીદ્યો, રકમ ચેક થી મળી અથવા તો સોરી માલ ખરીદ્યો રકમ ચેક થી ચૂકી. ખરીદ્યો છે માલ આપણે દીપક પાસે ખરીદ્યો, ધંધા માલ આવે બદલામાં આપણે શું આપ્યું ચેક. માલ ખરીદ્યો માલ આવશે ચેક આપ્યો. તો માલની ખરીદી કરી તો ખરીદ ખાતે ઉધાર એટલે કે માલ આવે છે, માલ આવે છે એટલે ખરીદ ખાતે ઉધાર. બીજું એવું કીધું છે કે ચેક થી નાણાં ચૂકવા તો બેંક નાણાં આપનાર છે, બેંક ખાતે જમા. બેંક નાણાં આપનાર છે, બેંક ખાતે જમા. આવી રીતે અહીંયા વ્યવહાર પૂરા થાય છે અને અહીંયા ચેપ્ટર પણ આજે પૂરું થાય છે. બીજું ચેપ્ટર પૂરું, ચેપ્ટર 1 અને 2 કુલ આપણે વિડિયો લેક્ચરમાં અત્યાર સુધીમાં 2 ચેપ્ટર પૂર્ણ કર્યા. તો હવે હું તમને કહી દઉં કે બીજા ચેપ્ટરની અંદર જે કાંઈ વ્યવહાર આ દાખલામાં બાકી છે જે તમારે જાતે થોડા કરવાના રહેશે, પ્રેક્ટિસ કરશો એટલે ખ્યાલ આવશે. અને એની જેવા જે ઉદાહરણો છે મતલબ 5 પછી 5 ઉદાહરણ તો તમને મેં આપ્યું હતું અને છઠ્ઠું 7મું ઉદાહરણ જે છે એ તમારે હોમવર્કમાં કરવાનું રહેશે. એક વખત આપણે ટેક્સ્ટ બુકમાં જોઈ લઈએ. સોરી આપણે હોમવર્કની અંદર હું તમને અહીંયા બોર્ડ ઉપર લખી દઉં છું. હોમવર્કમાં તમારે ઉદાહરણ નંબર 10 અને 11 લખવાનું રહેશે. જે આની જેવું જ ઉદાહરણ છે, તેથી તમે એ હોમવર્કમાં ઉદાહરણ કમ્પ્લીટ કરશો. જાતે ચોપડામાં પ્રેક્ટિસ કરવી, જેટલા વ્યવહાર આવડે એટલા પ્રેક્ટિસ કરવાની. ઓકે, અહીં સુધી રાખીએ છીએ. ચેપ્ટર પૂરું.